લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ઉમાનગરમાં શ્રી મેલડી માતાજી મંદિરનો 26મો પાટોત્સવ યોજાયો. કડી તાલુકાના નંદાસણ નજીક આવેલ ઉમાનગર શ્રી મેલડી માતાજીના મંદિરના 26મા પાટોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સવારે મંદિરના આગળ આવેલ શેડના પટાંગણમાં હવન રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત માતાજીને અન્નકૂટ ધરાયો હતો. મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દૂર દૂરથી આવી ભક્તોએ શ્રી મેલડી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સવાર સાંજ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ મેલડી માતાજીનું મંદિર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉમાનગર નંદાસણ ગામે આવેલું છે. આ ગામની જે મંદિરની સ્થાપના કરી 13/12/1998 આનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી આ મંદિર 13/12/98થી ચાલુ કર્યું. 13/12/98 પછી સતત દર વર્ષે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ પાટોત્સવમાં ગામના ભક્તો દ્વારા બપોરના ભોજનના દાતા તરફથી બપોરે ભોજન આપવામાં આવે છે. સાંજના ભોજનના દાતા તરફથી સાંજે પણ ભોજન આપવામાં આવે છે તથા ગામના દાતાઓ તરફથી બહેન દીકરીઓને પણ ભેટ આપવામાં આવે છે. દર વર્ષે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે માતાજીનો 26મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે, જેમાં સવારે માતાજીના હવનને યજ્ઞનું કામકાજ ચાલુ કર્યું. માતાજીનો અન્નકૂટ ભરે છે તથા આજુબાજુમાંથી પણ આ દર્શનનો યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે ગ્રામજનો પધારી પોતાને માનતા રાખવી હોય એ પૂર્ણ કરે છે અને માતાજીનો અતૂટ શ્રદ્ધા હોય આજુબાજુથી હજારો દર વર્ષે પૂનમ હોય, રવિવાર હોય, મંગળવાર હોય તો માના ભક્તો દર મંગળવારે, રવિવારે, પૂનમના દિવસે અચૂક માતાજીના દર્શન કરવાનો લાભ મેળવી પોતે ધન્યતા અનુભવે છે.